વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છે ધોરણ 8 ગણિત સ્વાધ્યાય 9.2 નો દાખલા નંબર 8. દાખલા નંબર 8 માં આપણને એવું કીધું છે કે એક ખુલ્લા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 છે. તે એક નળાકાર આપી દીધો છે. આ નળાકાર જે છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4224 છે. આ નળાકારને તેની ઊંચાઈથી કાપી 33 સેમી પહોળાઈની એક લંબચોરસ આકારની શીટ બનાવી છે. હવે જો આ એક નળાકાર છે, આ ખુલ્લો નળાકાર થઈ ગયો. ખુલ્લો નળાકાર એટલે શું કે જેને ઢાંકણું ને તળિયું કાંઈ ના હોય. હવે એને ઉપરથી કાપી અને એમાંથી એક લંબચોરસ આકારની શીટ બનાવી દીધી છે. આ લંબચોરસ આકારની શીટ બનાવી દીધી. હવે એની પહોળાઈ 33 સેન્ટીમીટર છે, એની લંબાઈ આપણને ખબર નથી. તો આ લંબચોરસ શીટ બનાવી છે તો તેની આ લંબચોરસની પરિમિતિ ગોતવાની છે. આપણી પાસે અહીં સૂત્ર છે, તેથી લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં l વત્તા b, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. આપણી પાસેની પહોળાઈ તો છે 33, પણ એની લંબાઈ નથી. તો પહેલા આપણે આ દાખલામાં શું કરશું, લંબાઈ ગોતશું અને ત્યાર પછી એની ઉપરથી આપણને આ જે છે પરિમિતિ એ મળશે. અને લંબાઈ કઈ રીતે મળશે, તો કે આ જે નળાકાર હતો એને જ કાપીને લંબચોરસ બનાવ્યો છે. તો જે નળાકારનું ક્ષેત્રફળ હતું 4224 એ જ શેનું થઈ જશે, તો કે લંબચોરસનું. તો લંબચોરસનું ક્ષેત્રફળ લખી એની ઉપરથી લંબાઈ ગોતું અને એની ઉપરથી આપણને પરિમિતિ મળશે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીને એ પહેલા તમે જો જ્ઞાન વિષય ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિષયને સબસ્ક્રાઇબ નથી કરી, નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરો, બાજુનો બેલ આઇકન પણ દબાવો. વિડીયો કેવો લાગ્યો કે દાખલામાં કઈ ના સમજાય કોમેન્ટ કરીને જણાવજો. તો આપણે આપણી રફ કામ જે કર્યું હતું એને આપણે સાફ કરી દઈએ. અહીંયા આપણી પાસે જે છે એ લખી લઈએ. વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4224. ભલે નળાકારનું છે પણ એ આપણને લંબચોરસમાં કામ આવશે, કારણ કે એને જ કાપીને લંબચોરસ બનાવ્યો છે. અને આપણને શું કીધું છે, એની પહોળાઈ અને આપણને બીજું શું આપ્યું છે, b બરાબર 33 સેમી. હવે આપણે લખીએ, તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આપણી પાસે લંબાઈ તો ક્ષેત્રફળ છે કેટલું, તો કે 4224 બરાબર લંબાઈ કેટલી છે આપણી પાસે તો ખબર નથી, ગોતવાની છે. પહોળાઈ કેટલી છે, તો કે 33. એલ ને સૂત્રનો કરતા બનાવીએ તો 4224 ના છેદમાં 33. હવે આનો ભાગાકાર કરી લઈએ તો કે 4224 ભાગ્યા 33. પેલો જ ભાગ આવશે 33 એકુ 33, અહીંયા થઈ ગયા 12, અહીંયા થઈ ગયા 3, 12 માંથી 3 જાય તો 9, ઉપરથી ઉતાર્યા 2, 33, 33 દુ 66, 33 તેરી 99. તો આપણો ભાગ ચાલશે 33 દુ 66 સાથે. અહીંયા થઈ ગયા 12, અહીંયા થઈ ગયા 8, 12 માંથી 6 જાય તો 6, 8 માંથી 6 જાય તો 2, ઉપરથી ઉતાર્યા 4. હવે આટલું મોટો 33 નો ઘડિયાળમાં આપણને ખબર ન પડે, અંદાજ કરી લે. 30 નો ઘડિયો આવડતો હોય, 30 નો ન આવડતો હોય, 3 નો આવડતો હોય, 3 3 દુ 6, 3 3 9, 3 4 12, 3 5 15, 3 6 18 ને 3 7 21. તો ક્યાંક 3 7 એ 3 18 ભાગ ચાલશે. આપણે જોઈ લઈએ. 33 જો ઘડિયો ન આવડતો તો આ રીતે કરી શકાય. 8 તેરી 24 નો ચોગડો, વધી પડી 2, 8 તેરી 24, 25 ને 26. ઓકે, આપણો ભાગ આપણને મળી ગયો. ક્યાં ચાલ્યો, 33 8 264 0 0 0. તો ભાગ શું ચાલ્યો, 33 ગુણ્યા 128. 33 ઉડી ગયા તો L બરાબર 128 સેન્ટીમીટર. ચાલો, આપણને L મળી ગયો. તો હવે જે આપણે ગોતવું હતું એ આપણને મળી જશે. અને આપણે એક્ઝેક્ટલી ગોતવું હતું તો એની પરિમિતિ, આપણે એની પરિમિતિ ગોતવી હતી પણ આપણી પાસે L જ નહોતો. તો હવે અહીંયા આપણી પાસે જે કિંમત છે એ મૂકી દઈએ. 2 કૌંસમાં L એટલે કેટલું, તો કે 128 અને b કેટલું છે, તો કે વત્તા 33. તો 2 8 ને 3 11 નો એકડો, વધી પડી 1, 3 ને 2 5 ને 6, 1 ના 1 એટલે કે આપણને મળ્યા 161. હવે આનો ગુણાકાર આડો કરી નાખાય. 2 એકુ 2, 6 દુ 12 નો બગડો, વધી પડી 1, 2 એકુ 2 ને 1 3. તો આપણને જવાબ મળ્યા 322. શું મળશે 322, તો કે સેન્ટીમીટર. અહીંયા હું સેન્ટીમીટર નો સ્ક્વેર એટલા માટે નહીં કરું કારણ કે પરિમિતિ છે જે લંબાઈમાં હોય. ક્ષેત્રફળ હોત તો આપણે એમાં વર્ગ લખત. અહીંયા આપણો દાખલો પૂરો થાય છે. વિડીયોને પોઝ કરી 8મો દાખલો તમારી નોંધ પોથી ઉતારી લો. ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો. 8મા પછી 9મો દાખલો ફોટો સ્વરૂપે થોડી જ વારમાં ડિસ્પ્લે પર આવી જશે. ટચ કરશો જોઈ શકાશે.
સ્વાધ્યાયના બધા જ દાખલાની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી પણ તમે જોઈ શકશો. બાળ મિત્રો, વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને લાઈક કરો. જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળશું બીજા વિડીયોમાં.